હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર અને એમાં આપણે એકમ છે કેટલી વખત, 11મો એકમ કેટલી વખત, જેમાં તમારે શીખવાનું છે આજે કે જૂથમાં નાની નાની સંખ્યાના સરવાળા કરે છે અને પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે ગુણાકાર કરી પ્રશ્નો ઉકેલે છે. તો આપણે આ એકમમાં શીખવાનું છે સરવાળા અને ગુણાકાર. પુનરાવર્તિત સરવાળો કરી એના સ્વરૂપે ગુણાકાર શીખવાનો છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. ચાલો, એકમ છે 11 કેટલી વખત. મેળાની મુલાકાત, સમૂહ કાર્ય. આપણને સરસ મજાનું ચિત્ર આપ્યું છે મેળાનું. ચકડોળ આપ્યા છે, પછી ગેમ છે, કઠપૂતળીનો શો છે, પછી અહીંયા ફુગાવાળો છે, ઘણી બધી શોપ છે ખાવાની અહીંયા. ત્યારબાદ અહીંયા નાના બાળકોના ચકડોળ છે, અહીંયા પાર્કિંગ છે મોટરનું, પછી સ્કૂટરનું, સાયકલનું, રિક્ષાનું. તો આવું બધું આમાં આપેલું છે. બસ છે, એમાં આપણે નિરીક્ષણ કરવાનું છે મેળાનું. હવે એના આધારે હવે આપણે આગળ પ્રશ્ન જોશું. શિક્ષક માટે ચિત્રના આધારે નીચેના જેવા અન્ય પ્રશ્નો પૂછો. તો આપણે પહેલો પ્રશ્ન છે, મોટા ચકડોળમાં કેટલા ઝૂલા છે? તો આપણે જોશું કે મોટા ચકડોળમાં કેટલા ઝૂલા છે. આ મોટું ચકડોળ 1 2 3 4 5 6. કેટલા ઝૂલા છે? 6. તો આપણે અહીંયા લખશું 6 ઝૂલા છે. મોટા ચકડોળના એક ઝૂલામાં કેટલા માણસો છે? કે મોટું ચકડોળ આપણે જે ગણ્યું 6 ઝૂલા છે, એમાંથી એક ઝૂલામાં કેટલા માણસો બેસી શકે એ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે આ મોટું ચકડોળ એનો એક ઝૂલો 1 2 3 4, એટલે દરેક ઝૂલામાં 4 માણસો બેસી શકે. તો આપણે અહીંયા લખશું 4 માણસો બેસી શકે. ત્રીજું, મોટા ચકડોળના 3 ઝૂલામાં કેટલા માણસો છે? આપણે એક ઝૂલામાં 4 છે, તો 3 ઝૂલામાં કેટલા થાય? 12 માણસો થાય. આપણે ગણીએ 1 2 ને 3 ઝૂલા લઈએ. આપણે માણસો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલા માણસો બેસી શકે? 12 માણસો બેસી શકે. ચોથું, ચિત્રમાં કેટલી સાયકલો છે? તો આપણે ચિત્રમાં જોશું કે સાયકલો કેટલી છે. તો અહીંયા આપણને સાયકલો આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી સાયકલ થઈ? 10. તો અહીંયા આપણે 10 સાયકલ લખીશું. નાના ચકડોળના ઘોડા ઉપર 2 બાળકોના કેટલા જૂથ દેખાય છે? તો આપણે નાનું ચકડોળ જોવાનું છે. તો અહીંયા નાનું ચકડોળ છે, તો કેટલા જૂથ છે? 1 2 3 4. એ કેટલા જૂથ છે? 2 બાળકોના 4 જૂથ છે. પછી ફુગાવાળા પાસે કુલ 10 ફુગા છે, તો દરેક રંગના કેટલા ફુગા છે? તો આપણે જોશું કે આ ફુગાવાળા ભાઈ છે, એની પાસે 10 ફુગા છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ફુગા છે. હવે દરેક રંગના કેટલા ફુગા છે? તો કે લીલા 2, પછી ગુલાબી 2, પીળા 2, જાંબલી 2, કેસરી 2. એટલે દરેક કલરના 2 ફુગા છે. તો અહીંયા શું આવશે? 2 ફુગા છે. રીના તેના મમ્મી પપ્પા અને ભાઈ સાથે રિક્ષામાં બેસીને મેળામાં ગઈ. પપ્પા ટિકિટ લેતા હતા ત્યારે તેણે અને તેના ભાઈએ ઘણી બધી રિક્ષા, કાર, સ્કૂટર, સાયકલ અને બસ જોયા. રીના, એક રિક્ષાના 3 પૈડા, અહીં તો 4 રિક્ષા છે, તો કુલ કેટલા પૈડા? હવે એક રિક્ષાના 3 પૈડા છે આપણે જોઈએ, તો 4 રિક્ષા આપી છે, એટલે 3 3 3 3. એટલે કેટલી વખત 3 થશે? 4 વખત. એક રિક્ષાના 3, બીજી રિક્ષાના 3, ત્રીજી રિક્ષાના 3, ચોથી રિક્ષાના 3. એટલે કેટલી વખત થશે? 3 4 વખત. એટલે 4 3 4 5 6 7 8 9 10 11 12. એટલે કુલ કેટલા પૈડા થશે? 12 પૈડા થશે. એટલે 4 રિક્ષાના 12 પૈડા થયા. હવે અહીંયા કાર જોવે છે એનો ભાઈ, રીનાનો ભાઈ કાર જોવે છે કે એક હરોળમાં 6 કાર
આ એક હરોળ એટલે એક લાઈન, આ બીજી લાઈન 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એટલે બંને લાઈનમાં 6 6 કાર છે. તો આવી બે હરોળમાં કેટલી કાર થાય? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલી કાર થાય? 12 કાર થાય. એટલે એક વખત 6 બીજી વખત 6 એટલે સરવાળો, એટલે 6 ને 6 કેટલા થાય? 12. એટલે 6 છે એ કેટલી વખત આવ્યા? 2 વાર, 1 ને 2 એટલે 6 2 વખત એટલે 6 દુ 12. હવે અહીંયા બંને બેનભાઈએ સ્કૂટર જોયા. એક વિભાગમાં 2 મોટરસાઇકલ છે. આ વિભાગ છે 1 2 3, આ ચોકડી પાડી છે ને ખાના છે એ વિભાગ છે. તો એક વિભાગમાં 2 મોટરસાઇકલ, અહીંયા 2 2 2, તો આવા 5 વિભાગ છે. જો 1 2 3 4 ને 5 વિભાગ, 2 મોટરસાઇકલ બધાય ખાનામાં, એવા 5 ખાનામાં 2 મોટરસાઇકલ છે. એ કેટલા મોટરસાઇકલ થાય? 1 2 3 4 5 6 7 8 9 10. કુલ કેટલા મોટરસાઇકલ થશે? 10. તો મોટરસાઇકલ થાય. હવે આપણે સરવાળો કરીએ તો 2 વત્તા 2 વત્તા 2 વત્તા પાછા 2 વત્તા આ 2 અહીંયા વત્તા, એટલે 5 વખત 2 મૂકવા પડે. એટલે કેટલા થાય? 2 3 4 5 6 7 8 9 10. કુલ કેટલા મોટરસાઇકલ થાય? 10. એટલે 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5, 2 5 વખત એટલે 10. અમે અહીં છીએ. આ એક ખૂબ મોટું ચકડોળ છે. આ ચકડોળના એક ઝૂલામાં 4 બાળકો એકસાથે બેસી શકે છે. આ ચકડોળમાં 6 ઝૂલા છે. ઝૂલા કેટલા છે? 1 2 3 4 5 6, એટલે ખાના કેટલા કરવા પડે? 6. હવે એક ચકડોળમાં કેટલા બાળકો છે? 4. એટલે પહેલા ઝૂલાના 4, બીજા ઝૂલાના 4, ત્રીજા ઝૂલાના 4, ચોથા ઝૂલાના 4, પાંચમા ઝૂલાના 4, છઠ્ઠા ઝૂલાના 4. એટલે 4 કેટલી વખત આવ્યા? 6 વખત. એટલે ગણો તમે, એટલે કેટલા થશે? 6 ચોક 24. આ ચકડોળમાં એક સાથે કુલ કેટલા બાળકો બેસી શકે? 24 બાળકો બેસી શકે છે. ચકડોળમાં બેઠા પછી બાળકોએ જલેબી ખાવાનું નક્કી કર્યું. જલેબીની એક ડીશમાં 3 જલેબી આવે છે. બાળકોએ 6 ડીશ જલેબી મંગાવી. એટલે અહીંયા 6 ડીશ આપેલી છે. એટલે ખાના કેટલા થશે? 6. હવે પહેલા ખાનાના એમાં કેટલી જલેબી? 3. બીજામાં 3, ત્રીજી ડીશની 3, ચોથી ડીશની 3, પાંચમી ડીશની 3 જલેબી, છઠ્ઠી ડીશની 3 જલેબી. એ 6 ડીશ છે એટલે 6 ખાના, અને 6 ડીશમાં 3 3 જલેબી છે. એટલે 3 કેટલી વખત આવ્યા? 6 વખત. એટલે 6 તેરી 18. એટલે 6 વખત 3 એટલે 18. 6 ગુણ્યા 3, 6 તેરી 18. કુલ જલેબી કેટલી થશે? 18. શિક્ષક માટે દરેક પ્રવૃત્તિમાં પ્રશ્નોત્તરી દ્વારા સંખ્યાના જૂથની ચર્ચા કરો. જેમ કે ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે, પ્રત્યેક ઝૂલામાં કેટલા બાળકો બેઠા છે, ચકડોળમાં કુલ કેટલા બાળકો બેઠા છે. બાળકોને ગુણાકારની ક્રિયા માટે ગુણાકારની નિશાનીની ઓળખ આપો. હવે અહીં આપણને રેકેટ આપ્યા છે કે એક જોડીમાં 2 રેકેટ છે. એટલે આ જોડી છે, આ એક જોડી એટલે 2 રેકેટ, અહીંયા 2, એમ કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 ને 8. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે? આગળ આપણે જોઈએ કે 9 જોડીમાં 9 જોડી, એક જોડીમાં 2, એવી કેટલી જોડી? 9 જોડી. આ ખાના કેટલા હશે? 9. 1 2 3 4 5 6 7 8 9. એટલે 9 જોડી એટલે 9 ખાના, અને એક જોડીમાં 2 એટલે દરેક ખાનામાં 2 2 2 મૂકવાના 9 વખત. એટલે કેટલા થશે? 18. 9 દુ 18. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. કુલ કેટલા થાય? 18. એટલે 9 વખત 2 બરાબર 18. 9 દુ 18. 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18. કુલ રેકેટ કેટલા થશે? 18. રાઘવ દુકાનમાંથી રબરના અમુક પેકેટ, પેન્સિલના પેકેટ અને સફરજનની ખરીદી કરે છે. તે દરેક કેટલી વસ્તુઓ ખરીદે છે તેની ગણતરી કરો.
જોડી કાર્ય છે. રાઘવે સૌપ્રથમ રબર ખરીદ્યા, તો રબર કેટલા ખાનામાં છે? તો 1, 2, 3 ને 4. 4 બોક્સમાં રબર છે. હવે એક બોક્સમાં કેટલા રબર છે? 2 રબર છે. એટલે પહેલાં આપણે 4 ખાના કરશું. 1, 2, 3, 4. હવે પહેલા ખાનાના 2 રબર, બીજા ખાનાના 2 રબર, ત્રીજા ખાનાના 2 રબર અને ચોથાના 2 રબર. એટલે 2 કેટલી વખત થયા? 4 વખત. એટલે 2, 3, 4, 5, 6, 7, 8. એટલે કુલ કેટલા રબર થશે? 8 રબર થશે. એટલે 4 વખત 2 આવ્યા. 1, 2, 3, 4 વખત 2. એટલે 4 દુ 8 રબર. 4 ગુણ્યા 2 બરાબર 8 રબર. કુલ રબર કેટલા થશે? 8. ત્યારબાદ રાઘવ પેન્સિલ ખરીદે છે. પહેલાં આપણે જોશું કેટલા બોક્સ છે. 1, 2, 3, 4 ને 5. 5 બોક્સ છે. એટલે ખાના કેટલા જોશે? 5. 1, 2, 3, 4, 5. 5 ખાના થઈ ગયા. હવે એક બોક્સમાં કેટલી પેન્સિલ છે? 1, 2, 3. તો પહેલા ખાનામાં 3, 1, 2, 3. બીજા ખાનામાં 3, 1, 2, 3. ત્રીજા ખાનામાં 3, 1, 2, 3. ચોથા ખાનામાં 3, 1, 2, 3. પાંચમા ખાનામાં 3. એ 3 કેટલી વખત થયા? 5 વખત. એટલે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. કુલ પેન્સિલ કેટલી થશે? 15. હવે 3 કેટલી વખત થયા? 5 વખત. એટલે 5 વખત 3 એટલે 5 તેરી 15 પેન્સિલ. 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 પેન્સિલ. કુલ પેન્સિલ કેટલી થશે? 15. હવે ત્રીજું તે શું ખરીદે છે? સફરજન ખરીદે છે. તો કેટલી ટોપલી છે? 1, 2, 3. એટલે ખાના કેટલા જોશે? 3. 1, 2, 3. હવે પહેલી ટોપલીમાં કેટલા સફરજન છે? 1, 2, 3, 4. એટલે પહેલા ખાનામાં 4. બીજી ટોપલીમાં 4 સફરજન એટલે ત્રીજા ખાનામાં 4. અને ત્રીજી ટોપલીમાં 4 સફરજન એટલે ત્રીજા ખાનામાં 4. એટલે 4 કેટલી વખત થયા? 3 વખત. 3 વખત 4 એટલે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. કુલ સફરજન કેટલા થશે? 12 સફરજન. એ 3 વખત 4 બરાબર 12 સફરજન. 3 ગુણ્યા 4 બરાબર 12 સફરજન. એ કુલ સફરજન કેટલા થશે? 12. જાતે ગણો. વ્યક્તિગત કાર્ય. રિક્ષાના પૈડાની ગણતરી કરો. ચાલો, કેટલી રિક્ષા છે અહીંયા? 3. 1, 2, 3 રિક્ષા. એટલે ખાના કેટલા જોશે? 3. 1, 2, 3. હવે આપણને પહેલી રિક્ષામાં કેટલા પૈડા હોય? 3. એટલે એ 3. બીજી રિક્ષામાં 3. અને ત્રીજી રિક્ષામાં 3. એટલે 3 કેટલી વખત આવ્યા? 3 વખત. 1, 2 ને 3 વખત. એ 3, 4, 5, 6, 7, 8, 9. એ કુલ પૈડા કેટલા થશે? 9. 3 વખત 3 બરાબર 9. 3 તેરી 9. એ 3 રિક્ષાના કુલ પૈડા 9 થાય. બીજું, ચપ્પલની ગણતરી કરો. અહીંયા આપણને ચપ્પલ આપ્યા છે. કેટલી જોડી છે? 1, 2, 3, 4, 5, 6. એટલે 6 જોડી છે ને, એટલે 6 ખાના જોશે. 1, 2, 3, 4, 5, 6 ખાના થઈ ગયા. હવે પહેલી જોડીના કેટલા ચપ્પલ? 1, 2 એટલે 2. બીજી જોડીના 1, 2 એટલે એના 2. ત્રીજી જોડીના 1, 2 એના 2. ચોથી જોડીના 1, 2 એટલે એના 2. પાંચમી જોડીના 1, 2 એટલે એના 2. અને છઠ્ઠી જોડીના 1, 2 એ છઠ્ઠા ખાનામાં 2. એટલે 2 કુલ કેટલી વખત આવ્યા? 6 વખત. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે કુલ ચપ્પલ કેટલા થશે? 12. જોડી કેટલી થઈ? 6. એટલે 6 વખત 2 એ 6 દુ 12. 6 ગુણ્યા 2 6 દુ 12. એ ચપ્પલની કુલ સંખ્યા કેટલી થશે? 12 થાય. હવે ત્રીજું છે, ગાડીના પૈડાની ગણતરી કરો. અહીંયા આપણને કેટલી ગાડી આપેલી છે? 4. 1, 2, 3, 4. હવે એના પૈડા ગણવાના છે. 4 ગાડી એટલે 4 ખાના. 1, 2, 3, 4. હવે એક ગાડીના કેટલા પૈડા હોય? 1, 2, 3, 4. 4 પૈડા હોય ને, એટલે પહેલી ગાડીના 4, બીજી ગાડીના 4, ત્રીજી ગાડીના 4 અને ચોથી ગાડીના 4 પૈડા.
એટલે કુલ 4 કેટલી વખત આવ્યા? 4 વખત. 4 વખત 4. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. એટલે 4 છે એ 4 વખત ગણીએ એટલે કેટલા બનશે? 16 પડ્યા. 4 વખત 4 બરાબર 16. 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. એટલે 4 ગાડીના કુલ પડ્યા 16 થાય. ચોથું, હાથની આંગળીની ગણતરી કરો. આપણે અહીં હાથની આંગળીની ગણતરી કરવાની છે. પહેલાં આપણે ગણશું કેટલા હાથ આપ્યા છે. 1, 2, 3, 4, 5. 5 હાથ એટલે 5 ખાના. 1, 2, 3, 4, 5. હવે પહેલા હાથના 5 આંગળા અહીંયા, બીજા હાથના 5 આંગળા એના 5, ત્રીજા હાથના 5 આંગળા એના 5, ચોથા હાથના 5 આંગળા એના 5 અને પાંચમા હાથના 5 આંગળા એના 5. એટલે 5 કેટલી વખત આવ્યા? 5 વખત. 1, 2, 3, 4, 5. 5 5 વખત એટલે કેટલા કુલ થશે? 25, 25. 5 વખત 5 એટલે 25. 5 ગુણ્યા 5 એટલે 25, 25, 25. એટલે 5 આંગળીની કુલ આંગળીઓ કેટલી થશે? 25 થાય. આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. એટલે કુલ કેટલી થશે આંગળીઓ? 25. પાંચમું આપણને આપ્યું છે દડાની ગણતરી કરો. આપણે પહેલાં ગણતરી માટે પહેલાં ખાના જોવાના. 1, 2, 3 ખાના. એટલે અહીંયા કેટલા જોશે? 1, 2, 3. હવે પહેલાં ખાનામાં કેટલા દડા છે? 1, 2, 3, 4, 5. એના 5. 1, 2, 3, 4, 5. એના 5. 1, 2, 3, 4, 5. ત્રીજા ખાનાના 5. 5 કેટલી વખત આવ્યા? 1, 2 ને 3 વખત. એટલે 5 તેરી 15. 3 વખત 5 બરાબર 15. 3 ગુણ્યા 5 બરાબર 15. 3 બોક્સમાં દડાની કુલ સંખ્યા 15 થાય. શિક્ષક માટે વિવિધ મૂર્ત વસ્તુઓના જૂથ બનાવી ગુણાકારની સંકલ્પના સ્પષ્ટ કરો. હવે આપણે આ પાઠ અહીં પૂરો થાય છે. આપણે કઈ કઈ સિદ્ધિ કરી? તો કે જૂથમાં નાની નાની સંખ્યાના સરવાળા કરે છે અને પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે ગુણાકાર કરી પ્રશ્નો ઉકેલે છે.